હાલો મિત્રો, સ્વાગત છે તમારું અમારા નવા મિની બ્લોગમાં મિત્રો. તો આયા મિત્રો આપણા ભાઈની કરી છે ફૂલ સર્વિસ, એટલે ભાઈ આપણીથી રિહાઈ જશે. તો પછી આપણે જઈએ છીએ વાડીએ મિત્રો. આપણે વાડીએ થોડુંક કામ છે એટલે તો આપણે આવી ગયા છીએ વાડીએ મિત્રો. વાડીએ એટલા માટે આવ્યા છે કે આપણે પાણીની લાઈન તૂટી ગઈ છે, તો કારીગર આવે એમ છે હાંધો કરવા. તો આ આપણા ઘઉં છે મિત્રો, હાવ પાકી જશે અને હવે કાલ આપણે આ ઘઉં વાઢવાના છે મિત્રો. કાલ વાઢી નાખવાના છે બધાય ઘઉં. તો મિત્રો કારીગર આવી જશે ને આપણે જઈએ છીએ. લાઈન તૂટી ગઈ છે ને અહીંયા હાંધો કરવા કારીગરને લઈને મિત્રો. તો આયા મિત્રો આપણી લાઈન ફાટી ગઈ છે, એટલે અડધી મોટરનું પાણી આયા નીકળી જાય છે. આ તો આપણે કારીગરને બોલાવ્યા છે મિત્રો. તો આયા મિત્રો જેટલી લાઈન ફાટી ગયેલી હતી ને એટલી લાઈન થોડીક કાપી નાખી છે મિત્રો. નવેસરથી હાંધો કરશું આયા. તો મિત્રો કારીગર છે ને ગેસનો બાટલો નાનો હાયર જ લઈને આવ્યા છે. સીધો થેડ મારીને લાઈન કરી નાખી છે ગરમ, એટલે આપણે દેતવા કરવો પડ્યો નથી મિત્રો. વાંધો થઈ જાય આગળ મસ્ત મજા. તો મિત્રો તમને અમારા વ્લોગ સારા લાગતા હોય તો લાઈક શેર ને કોમેન્ટ કરજો ને થોડોક સપોર્ટ કરજો મિત્રો. તો ફાઇનલી મિત્રો હાંધો કરી નાખ્યો છે ને દાદાએ લાઈન કરી દીધી છે ફિટ મિત્રો. હવે મિત્રો લાઇટ હોય તો આપણે જરીક જોઈ લઈએ કે હાંધો રેડી છો છે ને પાણી જાતું નથી ને, નકર તો માથે પડશે કારીગરને બોલાવે. કારીગર લઈ ગયો છે 250 રૂપિયા મિત્રો 2 મિનિટના કામમાં. તો હવે જાય છે મિત્રો આપણે ઘરે. લાઇટ કઈ હતી નહીં, હવે આપણે સવારે આવીને જોઈ લેવું હાંધો કેમક જોશે એ મિત્રો. હાલો મિત્રો, તો આપણે આવી જઈએ ઘરે ને અમારો આજનો બ્લોગ સારો લાગ્યો તો લાઈક શેર ને કોમેન્ટ કરી દેજો મિત્રો. મળીએ નેક્સ્ટ મિની બ્લોગમાં.